નમસ્કાર મિત્રો, આપણે એક્ટિવિટી 3 ચોથા પાઠની અંગ્રેજી સેમિસ્ટર 2 ધોરણ 6 ની એક્ટિવિટી 3 ની ચર્ચા આજે કરી રહ્યા છીએ. ગઈકાલે મેં તમને કહ્યું હતું કે આજે પાઠ છે એક્ટિવિટી 3 એ સંપૂર્ણ તમારે વાંચી જવાનો છે અને એના સ્પેલિંગો પણ શબ્દકોશમાં જોઈ લેવાના છે. તો હવે આપણે સંપૂર્ણ જે વાર્તા આપેલી છે મફતલાલ્સ એગ એના આપણે પાઠનું બરાબર વાંચન કરીશું એન્ડ વી વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ લેસન. મિસ્ટર મફતલાલ વોઝ એ લેઝી મેન. મિસ્ટર મફતલાલ વોઝ એ લેઝી મેન. મિસ્ટર મફતલાલ એકદમ લેઝી વ્યક્તિ હતા. લેઝી એટલે શું થાય? આળસુ. He did not like to work. એને કામ કરવું ગમતું નહોતું. જો સમગ્ર જે પાઠ છે એમાં મોટાભાગના વાક્યો આપણે જોઈએ છીએ. વોઝ એટલે હતું, ભૂતકાળ છે. શું છે? ભૂતકાળ છે. He did not like to work. એને કામ કરવું ગમતું નહોતું. He sat idle. તે આળસુ બનીને બેસી રહેતો or moved here and there all the time. અને ફરતો અહીંયા અને ત્યાં. One day he went for a walk. તો પાઠની ચર્ચા કરીએ એના પહેલા આપણે થોડું વ્યાકરણ વિશે પણ ચર્ચા કરી દઈએ. ભૂતકાળમાં પાઠ છે તો ભૂતકાળની થોડી ચર્ચા કરી લઈએ. તો જોઈએ કે અહીંયા સાદા ભૂતકાળની અંદર વાક્ય છે. તો થોડા અક્ષરો મોટા કરી લઈએ, જોઈ લઈએ. સાદા ભૂતકાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એમાં શું શું વપરાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એની અંદર સામાન્ય રીતે કોઈ ક્રિયા ભૂતકાળમાં બની છે એ વાત આપણે રજૂ કરવી હોય તો આ કાળ વપરાય છે. દાખલા તરીકે હું ગઈકાલે અમદાવાદ ગયો હતો. દાખલા તરીકે I went to Ambaji last week. બરાબર છે. I drank tea at the hotel. Mr. Mapatlal gave me a chocolate. Mr. Desai worked in this factory last year. Ila bought a new car yesterday. Sujata played cricket last evening. તો અહીંયા જુઓ આ ક્રિયાપદ છે. ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયું. તો હું અંબાજી ગયો ગયા અઠવાડિયે. આઈ ડ્રેન્ક ટી. મફતલાલ ગેવ મી. ગીવ એટલે આપવું ને ગેવ એટલે આપ્યું. વર્ક એટલે કામ કર્યું. કામ મિસ્ટર દેસાઈ આ ફેક્ટરીમાં ગયા વર્ષે કામ કર્યું હતું.
બાય એટલે ખરીદવું ને બોટ એટલે ખરીદ્યું. તો મિત્રો, જેમ સાદા વર્તમાનકાળની અંદર મૂળ રૂપ આવે છે, એમ આની અંદર આપણે ક્રિયાપદોને ભૂતકાળના રૂપમાં ફેરવવા પડે. દાખલા તરીકે પ્લે હોય તો એનું ભૂતકાળ શું થશે? પ્લેડ. પ્લે એટલે રમવું અને પ્લેડ એટલે રમ્યા. પ્લે એટલે રમવું અને સામે પ્લેડ છે તો રમ્યા અથવા તો રમ્યું. દાખલા તરીકે વોશ, બીજું ક્રિયાપદ લખું છું અહીંયા. તો મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા હતા એક્ટિવિટી 3. પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યા, વોશ એટલે ધોવું. વોશ એટલે શું થશે? ધોવું. ધોવું અને વોશડ. વોશડ એટલે ધોયું. તો મિત્રો જુઓ, અહીંયા બધામાં ઈડી લાગ્યું છે. શું લાગ્યું છે? ઈડી લાગ્યું છે. કોઈ પણ જ્યારે ક્રિયાપદને ઈડી લાગે એટલે એનું ભૂતકાળનું રૂપ થઈ જાય. પણ અહીંયા શું છે? તમામ ક્રિયાપદોને ઈડી લાગશે નહીં. મોટા ભાગના ક્રિયાપદોને ઈડી લગાવીશું એટલે શું થઈ જશે? એનું ભૂતકાળનું રૂપ થઈ જશે. પરંતુ અમુક ક્રિયાપદો છે તો એને અનિયમિત રીતે થશે. દાખલા તરીકે આપણે બ્રિંગ એટલે લાવવું છે. બ્રિંગ એટલે લાવવું, તો બ્રોટ એટલે લાવ્યા. સિંગ એટલે ગાવું, તો એનું ભૂતકાળ શું થશે? સેંગ. સેંગ એટલે ગાયું. દાખલા તરીકે અહીંયા બીજું છે રાઈટ એટલે લખવું અને રોટ એટલે લખ્યું. મીટ એટલે મળવું અને મેટ એટલે મળ્યા. તો આ રીતે એના ભૂતકાળના રૂપો થશે ક્રિયાપદના. આ બધા તૈયાર કરવા પડશે. અનિયમિત જે 150 થી 200 જેટલા ક્રિયાપદ સામાન્ય વપરાશના છે એ આપણે તૈયાર કરવા પડશે. એને આપણે અનિયમિત રૂપો કહીએ છીએ. અનિયમિત રૂપો. તો આ બધા આપણે તૈયાર કરવા પડશે. તો હવે પરિપાદ્ય પાઠ ઉપર ચર્ચા કરીએ. મિસ્ટર મફતલાલ વોઝ એ લેઝી મેન. મિસ્ટર મફતલાલ કેવા હતા? એકદમ આળસુ વ્યક્તિ હતા. હી ડીડ નોટ લાઈક ટુ વર્ક. હવે ભૂતકાળનું આપણને જે છે અહીંયા વાક્ય કેવું આપેલું છે? નકાર વાક્ય. સાદા ભૂતકાળનું નકાર વાક્ય કેવી રીતે બને એની ચર્ચા પણ આપણે કરી લઈએ. દાખલા તરીકે આઈ visited અંબાજી last year. ગયા વર્ષે મેં અંબાજીની મુલાકાત લીધી. તો અહીંયા આપણે નકાર બનાવવાનું છે. તો આઈ
did not visit અંબાજી last year. આ રીતે બનશે. અહીંયા visited, ધારો કે visited શબ્દ છે તો એ શેમાંથી બનેલો છે? visit પ્લસ did. તો અહીંયા આપણે શું લખીએ છીએ? did not visit. આ રીતે એને છૂટું પાડી દઈએ છીએ. did વચ્ચે not અને visit, આ રીતે એનું નકાર વાક્ય બને છે. દાખલા તરીકે રમા played football yesterday. તો નકાર વાક્ય કેવી રીતે બને છે? રમા did not play football yesterday. આ નિયમ બધા કર્તાઓ સાથે લાગુ પડે છે. ત્રીજો પુરુષ એકવચન હોય, પહેલો પુરુષ હોય, આઈ હોય, વી હોય, હી હોય, ગમે તે સર્વનામ હોય, બધામાં ક્રિયાપદના ભૂતકાળના રૂપને ઉલટાવી મૂળ રૂપ કરી નાખવાનું અને ડીડ નોટ મૂકી દેવાનું. દાખલા તરીકે they paid the fees. They paid the bill. So અહીંયા શું લખીશું? They did not pay the bill. બરાબર? તો આ રીતે કરી શકાશે. તો આ આપણે જે ચર્ચા કરી એ રીતે થશે. He said idle. He did not like to work. એને કામ કરવું ગમતું નહોતું. He sat idle. તે આળસુ બનીને બેસી રહેતો. moved here and there all the time. One day he went for a walk. એક દિવસ ચાલવા માટે ગયો. તો અહીંયા go એટલે જવું થાય. go એટલે શું થાય? જવું. અને went એટલે શું થાય? ગયો. કેટલાક લખું છું અહીંયા. દાખલા તરીકે ગો નું શું થાય? ગો તો went. આ તમે લખી દેજો. eat તો ate. pay એટલે ચૂકવવું તો paid. buy buy એટલે ખરીદવું તો bought. bought. તો આ રીતે થશે. One day એક દિવસ he went for a walk. એક દિવસે ચાલવા ગયો. He stopped on the way to take rest. એ રસ્તામાં આરામ કરવા માટે થોભ્યો. He sat down under a tree. અને ઝાડ નીચે બેઠો. Then he saw a hen's egg lying on the grass under the tree. ઝાડની નીચે એને એક મરઘીનું ઈંડું જોયું. And egg he thought, I am very lucky. આ ઈંડું એને વિચાર્યું, I am very lucky. હું ખૂબ ભાગ્યશાળી છું. This will make me rich. ઈંડું જોઈને એને એમ થયું કે હું ખૂબ ભાગ્યશાળી છું કે મને ઈંડું મળી ગયું. આ મને ખૂબ ધનવાન બનાવશે. Just then his friend છગનલાલ saw him. પછી એના મિત્ર જેવું છગનલાલ એમને જુએ છે. Hello, Mr. Mapatlal, he said, what is there in your hand?
હેલો મિસ્ટર મફતલાલ, તમારા હાથમાં શું છે? એન એગ. શું છે? ઈંડું છે. સેડ છગનલાલ. છગનલાલ કહે છે, ઇઝ ધેટ ઓલ? એ છે. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તું સમજતો નથી, સેડ મિસ્ટર મફતલાલ. ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડું મને ધનવાન બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. એનો મિત્ર હસવા લાગ્યો. પ્લીઝ એક્સપ્લેન. મને સમજાવ. હી સેડ, લિસન ટુ મી, સેડ મિસ્ટર મફતલાલ. આઈ શેલ નોટ ઈટ ધીસ એગ. લિસન ટુ મી એટલે મને સાંભળ. સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલે કહ્યું, આઈ શેલ નોટ ઈટ ધીસ એગ. સેડ એટલે કેવું. સે એટલે કેવું અને સેડ એટલે કહ્યું. જુઓ, આ પણ તૈયાર કરવાનું છે. સે જેટલા પણ પાઠમાં આવે એ તો તૈયાર કરવાના છે, એના સિવાયના પણ તૈયાર કરવાના છે. સે એટલે કહેવું અને સેડ એટલે કહ્યું. આઈ શેલ નોટ ઈટ ધીસ એગ. હું ખાઈશ નહીં. હું આ ઈંડું ખાઈશ નહીં. શેલ એટલે ભવિષ્યકાળ બતાવે છે. ઈટ એટલે ખાવું. શેલ ઈટ એટલે ખાઈશ અને શેલ નોટ ઈટ એટલે નહીં ખાવું. હું આ ઈંડું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઈટ ઇન માય પોકેટ. હું એને મારા પોકેટમાં રાખીશ. ઇટ વિલ બી વાર્મ ધેર. ત્યાં તે ગરમ થશે. શું ને ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. અને એની અંદરથી બચ્ચું બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇનટુ હેન. અને એ જે નાનકડું મરઘીનું બચ્ચું છે એ એમાંથી મરઘી બની જશે. The hen will lay eggs. અને એ મરઘી ઈંડા મૂકશે. Those eggs will give me more chicks. જો સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. give એટલે આપવું ને will give એટલે આપશે. તો those eggs પેલા ઈંડા મને મી એટલે મને આપશે. more chicks ઘણી બધા બચ્ચા આપશે. then they will grow into hens. ફરી એમાંથી મરઘીઓ બનશે. those hens will lay eggs. અને ફરી પાછી જે મરઘીઓ ઈંડા મૂકશે. I shall them. હું એને વેચીશ. and I shall be a rich man. અને હું એક ધનવાન વ્યક્તિ બનીશ. I shall live in a big house. હું મોટા ઘરમાં રહીશ. many servant will serve me. જો ભવિષ્યકાળ આવી ગયો. બધો સાદો ભવિષ્યકાળ. ઘણા નોકરો મારી સેવા કરશે. આઈ શેલ હેવ 4 cars. મારે 4 કાર હશે. એમાં 4 મોટર ગાડીઓ હશે. પીપલ વિલ સે. લોકો કહેશે, લુક ધેટ ઇઝ મિસ્ટર મફતલાલ. આ મિસ્ટર મફતલાલ છે. હી ઇઝ અ વેરી રીચ મેન. એ ખૂબ ધનવાન વ્યક્તિ છે. ધેન આઈ શેલ પછી હું સેડ સ્ટોપ સેડ છગનલાલ. છગનલાલે કીધું કે ચૂપ થઈ જા. હવે થોભી જા. સ્ટોપ એટલે થોભી જાય. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તું ખૂબ ઝડપી જઈ રહ્યો છે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. આ અજબ ઈંડું મને જોવા દે. મિસ્ટર મફતલાલ took the egg out of his pocket. મિસ્ટર મફતલાલે એ ઈંડું પોતાના પોકેટમાંથી બહાર કાઢ્યું. He showed it to છગનલાલ. એને છગનલાલને બતાવ્યું. but it slipped from his fingers. પણ એ શું કર્યું? સ્લીપ એટલે સરકી જવું અને સ્લીપ્ડ એટલે સરકી ગયું. from his fingers. એની આંગળીઓમાંથી સરકી ગયું. મિસ્ટર મફતલાલ looked at the broken egg. લુક એટલે જોવું અને લુકડ એટલે જોયું. ક્યાં જોયું? બ્રોકન એગ તરફ જોયું. oh dear, he said. અરે વાલા. he said, now I shall not have any chicks. હવે મને કોઈ બચ્ચા નહીં મળે. I shall not have any hens. અને મારી પાસે કોઈ મરઘીઓ નહીં હોય. they will not lay any eggs. અને તેઓ કોઈ ઈંડા નહીં મૂકે. I shall not be rich. હું ધનવાન નહીં બનું. I shall not have a big house. મારે મોટું ઘર નહીં હોય. I shall not have lots of servant and car. મારી પાસે ઘણા બધા નોકરો અને મોટર ગાડીઓ નહીં હોય. oh dear, અરે બાલા. said મિસ્ટર મફતલાલ. મિસ્ટર મફતલાલે આવું કહ્યું. yes said છગનલાલ. હા, છગનલાલે કહ્યું. you will be poor મિસ્ટર મફતલાલ. તું ગરીબનો ગરીબ મફતલાલ જ રહીશ. but you can try your luck next time. ફરી પાછો તારા લકને તારા ભાગ્યને અજમાવજે. come on, start working and earn. હવે તું
કામ કરવાનું શરૂ કરી દે અને કામમાં. Perhaps you are right, said Mr. મફતલાલ sadly. તો આવી રીતે અહીંયા આ પૂરું થાય છે. અહીંયા choose the correct option for each sentence. તો Mr. મફતલાલ was કેવા હતા? તો lazy. Mr. મફતલાલ કેવા હતા? Lazy. Mr. મફતલાલ saw an egg. ક્યાં જોયું એને? Under the tree. So under the tree. પછી Mr. મફતલાલ said I shall. આમાં શું કહે છે? Keep the egg in my pocket, put the egg in the sunlight, eat the egg. તો શું આવશે? Keep in my pocket. Mr. મફતલાલ said I have 4 cars. શું આવશે? મારે 4 કાર હશે. Mr. મફતલાલ will sell hens and eggs and will be કેવા બનશે? rich. તો આટલા સુધી આપણે ચર્ચા કરી છે. હવે આવતીકાલે આપણે આગળના પાઠની ચર્ચા કરીશું. થેન્ક યુ મિત્રો. આવજો. ધન્યવાદ.